બોલો, શું પ્રશ્ન? કઈ વાત અધૂરી હતી મને એ યાદ કરો. ઓકે, એમને નથી ગમતો કલર. આપણે જોયું હતું યુક્ત અને અયુક્ત. અને બંનેમાં બધા જ લેવલ છે. તો તામસિક જે યુક્ત હશે એની જ વાત કરવી છે ને. આ થઈ ગયું હતું, એ આ સમજાઈ ગયું હતું. સાત્વિક યુક્તમાં અયુક્તમાં આપણે કીધું હતું કે એનો ધ્યેય શું છે? સ્વર્ગ. બરાબર, એને મોક્ષ નથી જોઈતો. હા 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 દીર્ઘ દ્રષ્ટિ, અતિ દીર્ઘ દ્રષ્ટિ નથી. ખોટું નથી, પણ ત્યાં અટકી પડવું ખોટું છે. એ એક સ્ટેજ છે, એ સ્ટેજથી તમારે ઉપર ઉઠવાનું છે. એ ક્યારે થાય કે તમે અટકી શું કામ જાઓ અને પ્રોગ્રેસ ક્યારે કરો? તો કે હંમેશા સ્મૃતિ હોય તો તમે ભટકશો નહીં. સ્મૃતિ એટલે શું? હા, કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. સ્મૃતિ એટલે એકાગ્રતા નહીં. એકાગ્રતા શું છે? ના, ઓકે, એ તો ખાલી ટ્રાન્સલેટ કરી આપ્યું. અમુક શબ્દોમાં એ બેમાં પણ બહુ ફરક પડે છે. જો આપણી ચેતના છે, કોન્શિયસનેસ, એ આપણે, હું માનું છું કે બધી મારા તરફ છે, તો એ તમે એટેન્શન આપો છો. હવે સાથે સાથે તમને આ બસનો અવાજ સંભળાયો, બહારનો કંઈ અવાજ સંભળાય છે, પણ તમે શું કરો છો? અવગણના કરો છો. સંભળાય છે ખરો, તમે એને ફિલ્ટર કરી નાખ્યું એટલે આ બરાબર સંભળાય. હવે ત્યાં મોટો ધડાકો થયો તો શું થશે? બધા ત્યાં જોવા જશે. કરેક્ટ. હવે જ્યારે તમે ધ્યાન કરો છો, કોન્સન્ટ્રેટ કરો છો, એ ધડાકો નહીં સંભળાય. ફરક સમજાયો બંને વચ્ચે? તમે એટેન્શન આપો છો, કોન્સન્ટ્રેટ નથી કર્યું. કોન્સન્ટ્રેટ કર્યું, કેન્દ્ર કર્યું, તો તમે ફિલ્ટર નથી કરતા, તમે એને બ્લોક કરો છો. એટલે પૂર્વ અવસ્થા છે, પણ પછી અલ્ટિમેટલી ત્યાં પહોંચવાનું છે. અને એના પછી આવે ધ્યાન, ધારણા, ધ્યાન, સમાધિ. તો સમાધિમાં તમે શું થયા? હા, તમે એની સાથે જોડાઈ ગયા, મર્જ નથી થયા. જો એ પણ નથી, એ સારૂપ્ય, આ સાયુજ્ય. હા, અને આપણે જે એટલે ઓગળી જવાની વાત છે, એકત્વની વાત છે. એકત્વની વાત છે. આ બે અલગ છે. હા, એટલે એ ઓગળી જવાની વાત કરે છે એટલે સરેન્ડર, આઈ મીન, હા, એ સમર્પણ. એ સમર્પણ એટલે તમે જ્યારે એની સાથે યુક્ત થઈ ગયા, આ સાયુજ્યમાં શું થયું કે તમે એની સાથે 24/7 છો.
એનામાં જ તમારી ફોકસ છે. એ ફોકસમાં છે એટલે આજુબાજુનું બધું આઉટ ઓફ ફોકસ છે. અને તમને એની હા 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 આપણું નિત્ય કર્મ કરીએ, નિયત કર્મ કરીએ, નૈમિત્તિક કર્મ કરીએ, એ બધું કરીએ, એ ચાલુ. પણ ટચમાં છો અને એની સાથે ટચમાં છો એટલે આની સાથે ટચમાં નથી. તો તમારે એના માટે તમારી ભાવના શું હશે? તો મૈત્રી, કરુણા, મોદિત, ઉપેક્ષા. મૈત્રી, કરુણા, મોદિત અને ઉપેક્ષા ભાવ. કે તમે તો સાચા રસ્તે છો જ, બરાબર, પણ તમારી આજુબાજુ ઘણા બધા લોકો છે. અમુક સાચા રસ્તે છે, અમુક